નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર। રાજુલા નેચર ક્લબ દ્વારા આજરોજ રાજુલા શહેરમાં ચકલીના માળાનું નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવ્યું। રાજુલા શહેરમાં રાજુલા નેચરલ ક્લબ દ્વારા આજરોજ પોલીસ સ્ટેશનની બાજુમાં દર વર્ષની માફક આજરોજ ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું, જેમાં અંદાજિત 5000 જેટલા ચકલીના માળા તદ્દન નિઃશુલ્કપણે વિતરણ કરવામાં આવ્યા। આ કાર્યક્રમમાં નેચરલ ક્લબના તમામ સભ્યો તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો સહિત વિવિધ લોકો હાજર રહેલા। ત્યારે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ બકુલભાઈ હોરા, ઉમેશભાઈ મોદી, બિપિનભાઈ લહેરી, દીપકભાઈ ઠક્કર તેમજ રાજુલાના નાયબ મામલતદાર વાળાભાઈ તેમજ ડુંગરના પ્રવીણભાઈ ગોહિલ તેમજ રાજુલા સમગ્ર પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહેલા। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ નાના મોટા સમાચારો મળતા રહે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આજનો શું પ્રોગ્રામ હતો, કેવી રીતનો પ્રોગ્રામ હતો અને શું કાર્યક્રમ હતો? આજના પ્રોગ્રામમાં અમને વિચાર આવ્યો કે આ બધી ચકલીઓ માટે અમે માળાનું વિતરણ કરીએ। આજના સમયમાં વૃક્ષો ઘટતા રહે છે અને ચકલીઓને રહેવાનું સ્થાન પણ એવી જ રીતે ઘટતું રહે છે। બિલકુલભાઈ, આજનો શું કાર્યક્રમ હતો, કેવી રીતનો કાર્યક્રમ હતો, જરા જણાવશો? રાજુલા નેચર ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી ચકલીના માળા ફ્રીમાં આપીએ છીએ। અમારા ગુરુ હોય તો આજે મારે યાદ કરવા પડે સ્વર્ગસ્થ જીતુભાઈ તળાવી અમરેલી અને દિલીપભાઈ સંઘાણીના ભાઈ સ્વર્ગસ્થ ચંદુભાઈ સંઘાણી, એણે વર્ષો સુધી અમને ચકલીના માળા અમરેલીથી મોકલતા। પછી અમને લોકોને પ્રેરણા મળી, અમારા કપોળ સમાજના આગેવાનો, દાતાઓ દ્વારા દર વર્ષે 5000 ઉપર ચકલીના માળાનું વિતરણ કરીએ છીએ। આ વર્ષે મુંબઈના અમારા રાજુભાઈ દોશી, જે રાજુલાના જ છે અને હાલ મુંબઈ છે, એમજ પદ્માબેન હિંમતલાલ સંઘવી, હસ્તક ભાવિકભાઈ સંઘવી અને જીતુભાઈ પારેખ, હસ્તક બિપિનભાઈ લેરી અને નટવરલાલ ધનજીભાઈ લેરી, હસ્તક વિપુલ લેરી। રાજુલા નેચર ક્લબ આયોજિત વિપુલભાઈ લેરી, ચેતનભાઈ ઠાકર, મનસુખભાઈ વાઘેલા, હું પ્રવીણભાઈ ગોહિલ અને અમારા કથળભાઈ વાઘ, આ બધાની જે કથળભાઈ રામ, આ બધાની જે ટીમ છે રાજુલા નેચર ક્લબમાં પર્યાવરણ જાગૃતિ માટે વર્ષોથી કામ કરે છે। એ અંતર્ગત આજે ચકલીઓના માળાનું એટલે કે સ્પેરો નેસ્ટ બોક્સ એનું નિઃશુલ્ક વિતરણ અહીંયા રાજુલા પોલીસ સ્ટેશન સામે મેઇન બજારમાં કરવામાં આવ્યું છે। લોકોને ચકલીઓની જે ઘટતી સંખ્યા છે એ પ્રત્યે થોડી જાગૃતિ આવે। નવા બાંધકામમાં જે ચકલીઓ માળા બાંધે છે એની જગ્યા ઘટી ગઈ છે, એને પૂર્તતા કરવા માટે લોકો આ કૃત્રિમ નેસ્ટનો ઉપયોગ કરે અને ચકલીઓ એમાં માળા બાંધે અને વધુમાં વધુ એની સંખ્યા વધે, એ હેતુથી આ કાર્યક્રમ અહીંયા આજ યોજવામાં આવ્યો છે। જય શ્રી રામ। આજરોજ રાજુલા નેચર ક્લબ દ્વારા ચકલીના માળાઓનું વિતરણ કર્યું છે। 5000 જેવા માળા વિતરણ કર્યું છે અને આવનારા સમયમાં પણ આ લોકો જાફરાબાદની બાજુ વિતરણ કરવાનું આયોજન કરી રહ્યા છે અને આજે 5000 માળા 2 કલાકની અંદર રાજુલાની અંદર વિતરણ કર્યા અને આના સહયોગ અનેક સમાજના સહયોગથી મુંબઈથી અને કરે છે। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં।